નમસ્કાર દર્શક મિત્રો, સૌ પરિવારને આ મારી સાહિત્ય સ્ટોરીના જય શ્રી કૃષ્ણ। તો ચાલો આપણે આજે વાત કરવાના છીએ એક પોપટની। પોપટ તમને તમારા દુઃખી જીવનને કેમ કરી ગાળવું અને દુઃખી જીવનને કેમ કરી સુખી બનાવવું તે સમજાવે છે। અને આ કહાનીના માધ્યમ દ્વારા તમારા જીવનમાં પરિવર્તન આવશે। જો પોપટ તમને સમજાવે છે તો તમે તો મનુષ્ય છો। તમે પણ આ કહાની બીજાને સંભળાવી તમારા જીવનના માર્ગ બદલી સુખમય જીવન બનાવી શકશો। આ કહાની સાંભળી એ પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી। તો ચાલો સાંભળીએ એક રૂપાળા પોપટની એક અનોખી કહાની। એક જંગલમાં એક પોપટ રહેતો હતો અને તેને 2 રૂપાળા બચ્ચા હતા। તે જંગલમાં સુખી રહેતો હતો। કોઈ પણ જાતની કોઈ ચિંતા નહોતી, માત્ર 2 બચ્ચાને પાલન પોષણ કરવાનું અને સુખેથી જંગલમાં રહેવાનું। આ પોપટના બચ્ચાની સુંદરતા એટલી મનમોહક હતી કે દરેક જણ તેના ઉપર મોહી જાય। પોપટ એવું વિચારતો હતો કે મારા રૂપાળા બચ્ચા ભગવાને આપ્યા છે, આ જ મારું જીવન છે। આવું વિચારીને પોપટ ખૂબ જ ખુશ રહેતો। કહેવાય છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે। એક દિવસની વાત છે, એક શિકારી એ જ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। ત્યારે શિકારીની નજર પેલા રૂપાળા નાના બચ્ચા ઉપર પડે છે। આ પોપટના બચ્ચાને જોઈ શિકારીને બહુ ગમી જાય છે। આ શિકારી વિચારવા માંડે છે, જો આ પોપટના બચ્ચાને પકડીને હું રાજાને આપું તો રાજા મારી ઉપર ખૂબ પ્રસન્ન થશે અને કંઈક ઇનામ રૂપે મને મળશે। આવું વિચારી શિકારી તો પેલા પોપટના બચ્ચાને પકડી લે છે। આ પોપટના બચ્ચાને શિકારી લઈ રાજાના દરબારમાં આવે છે। દરબારમાં જઈ રાજાને કહે છે, હું તમારા માટે સુંદર ભેટ લઈ આવ્યો છું અને આ ભેટ હું ખૂબ જ દૂરથી લઈને આવ્યો છું। ત્યારે રાજા કહે, શું લાવ્યો છે, મને બતાવ। ત્યારે પેલો શિકારી પોતાના નાના થેલામાંથી નાના 2 રૂપાળા પોપટના બચ્ચા કાઢે છે અને કહે છે, મહારાજ, હું તમારા માટે સુંદર પક્ષીઓ લઈને આવ્યો છું। 2 પોપટના બચ્ચાને લઈને આવ્યો છું। તમને મારી વિનંતી છે કે તમે મારી આ ભેટ સ્વીકારો। પ્રિય મિત્રો, આ શિકારીની વાત સાંભળીને 2 બચ્ચાને મહારાજ જોવે છે અને ખૂબ જ ખુશ થાય છે। શિકારીની આ ભેટ રાજા સ્વીકારે છે અને પોપટના 2 બચ્ચાના બદલામાં શિકારીને ઘણા બધા સોનાના સિક્કા આપે છે। પછી રાજા પોતાના નોકરને આદેશ આપે છે, એક સોનાનું પાંજરું બનાવો અને આ સોનાના પાંજરામાં આ 2 પોપટના બચ્ચાને રાખવામાં આવે। રાજાના આદેશ મુજબ પાંજરું બનાવી તેમાં પોપટના 2 બચ્ચાને બેસાડી દેવામાં આવે છે। હવે મહેલમાં દરેક માણસ આ પોપટને લાડ કરતા, પ્રેમ કરતા હતા, સારા ફળો ખાવા આપતા હતા। હવે તે રાજાને એક કુંવર હતો, એ પણ પોપટના બચ્ચા સાથે દરરોજ રમતો હતો। એમની સાથે રમવામાં તે વ્યસ્ત રહેતો હતો। રાજાને પણ સમય મળે તો તે પણ પોપટના બચ્ચાને લાડ લડાવતો હતો। પ્રિય મિત્રો, આ પોપટના બચ્ચાની ખૂબ કાળજીપૂર્વક સાર સંભાળ કરવામાં આવતી હતી। રાજાના હુકમ પ્રમાણે 2 બચ્ચાને સમય પ્રમાણે બધી જ વસ્તુઓ મળી જતી। આવું સુખમય જીવન જોઈને બંને બચ્ચા વાતો કરે છે। એમાંથી નાનો પોપટ પોતાના મોટા ભાઈને કહે છે,
જુઓ આપણું નસીબ કેવું છે. આપણે આપણા ઉપર ગર્વ થવો જોઈએ, કેમ કે વગર માગે આપણને બધું જ મળી જાય છે. કોઈ મહેનત કરવાની જરૂર નથી. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ. ત્યારે મોટો પોપટ તેના નાના ભાઈ પોપટને કહે, હા ભાઈ, એકદમ તે સાચી વાત કીધી. આપણને આ મહેલમાં લાવવામાં આવ્યા અને દિવસ રાત આ રાજાના નોકરો કેવી આપણી ચાકરી કરે છે. બંને પોપટના બચ્ચા અરસપરસ આવી વાતો કરે છે. બંને જણા પોતાના માલિકને કે ભગવાનનો ધન્યવાદ કરે છે. કહેવાય છે કે સમય એક જેવો હોય તેવો રહેતો નથી. હવે થોડાક દિવસો પસાર થયા અને પછી એ જ શિકારી રાજાના મહેલમાં ફરીથી આવે છે અને રાજાને કહે છે, મહારાજ, હું તમારા માટે આજે બીજી એક ભેટ લઈ આવ્યો છું. તમે મારી ભેટ સ્વીકારો. રાજા જોવે છે પેલા કાળા વાંદરાને, પણ રાજા તોય તે ભેટ સ્વીકારી લે છે અને શિકારીને થોડાક સોનાના સિક્કા આપે છે. શિકારી તે સોનાના સિક્કા લઈ ત્યાંથી રવાના થાય છે. પ્રિય દર્શક મિત્રો, જેવો આ કાળો વાંદરો રાજાના મહેલમાં આવે છે અને બધા જ નોકર ચાકરો આ કાળા વાંદરાની સેવામાં લાગી જાય છે અને ધીરે ધીરે પેલા પોપટના બચ્ચાનું બધાનું ધ્યાન દૂર થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ પોપટના બચ્ચાની સાર સંભાળ નથી રાખતા. હવે બધા જ લોકો પેલા કાળા વાંદરાની સેવામાં લાગી જાય છે. બધા જ લોકો કાળા વાંદરાને સાંભળવામાં સેવા ચાકરીમાં જાય છે. મિત્રો, આ કાળો વાંદરો ખૂબ જ ચંચળ સ્વભાવનો હતો. આખો દિવસ ઉછળકૂદ કરતો અને બધા જ લોકો તેની પાછળ ગાંડા ઘેલા થઈ ફરતા હતા. આવું દ્રશ્ય જોઈને બંને પોપટના બચ્ચાઓ વાતો કરે છે. ત્યારે નાનો પોપટ મોટા પોપટને કહે છે, આ કાળા રંગના વાંદરાએ તો તારું અને મારું નસીબ જ ફેરવી નાખ્યું. આ કાળા રંગના વાંદરાને લીધે કોઈ પણ વ્યક્તિ આપણી સામું જોતું નથી. કોઈ વ્યક્તિ આપણને જરૂરિયાત મુજબનો ખોરાક પાણી પણ આપતું નથી. હવે તો એવું લાગે છે કે આપણું નસીબ આપણાથી ભાગી ગયું હોય, દૂર જતું રહ્યું હોય. હવે આપણા ખરાબ દિવસો આવી ગયા લાગે છે. નાના પોપટની આ વાત સાંભળીને મોટો પોપટ કહે, સાંભળ મારા ભાઈ, એક પેલી વાત તને હું કરું. મિત્રો, જરૂર સાંભળજો. આ વાત જરૂર સાંભળીને તમે અમલ પણ કરજો. સમય હંમેશા એક જેવો નથી રહેતો. ક્યારેક કોનો સમય બદલી જાય કોઈ નથી જાણતું. સમય પોતાનો ક્યારેય વળાંક લે છે. આ વાતનો કોઈને જાણ થયેલ હોતી નથી. કોઈ પણ સમયનો અંદાજ નથી લગાવી શકતા. ક્યારેક કોણ ભિખારીમાંથી રાજા બની જાય છે અને ક્યારેક રાજામાંથી કોણ ભિખારી બની જાય છે એનું કોઈ અનુમાન નથી હોતું. સમય હંમેશા પોતાની ગતિથી ચાલે છે, પરંતુ ત્યારે કોનું ભાગ્ય બદલાઈ જાય અને ક્યારેક કોનું નસીબ ફૂટી જાય એને કોઈ નથી જાણતું. પ્રિય મિત્રો, મોટો પોપટ નાના પોપટને કહે, એને તમે ધીરજ રાખવાનું કરો ભાઈ, તું ચિંતા ના કરીશ ભાઈ, આપણો પણ ફરી સમય આવશે. હવે બંને પોપટ વિશ્વાસની સાથે પોતાનું જીવન વિતાવવા લાગે છે. હવે રાજમહેલમાં પેલો કાળો વાંદરો આમ તેમ ધમાલ કરે અને રાજમહેલની મોંઘી મોંઘી વસ્તુઓ બધી તોડી નાખે, ઘણા ખરા લોકોને લગાડે. રાજમહેલમાં રાખેલા મોટા મોટા
ગ્રંથોને ફાડીને નાખી દે, ચોપડીઓ ફાડી દે. આવા રાજમહેલમાં ઉથલપાથલ મચાવવા માંડ્યો. તે વાંદરો રાજાના કુંવરને પણ ઘાયલ કરી નાખે છે. આ વાત જ્યારે રાજદરબારમાં પહોંચે છે ત્યારે રાજા હુકમ કરે છે કે આ કાળા વાંદરાને રાજમહેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવે અને ઘનઘોર જંગલમાં જઈ આ વાંદરાને છોડી મૂકવામાં આવે, જેથી કરીને તે પાછો રાજમહેલમાં આવી ના શકે. હવે રાજાના હુકમ પ્રમાણે વાંદરાને પકડી પાંજરામાં પૂરી દેવામાં આવે છે અને ઘનઘોર જંગલમાં જઈ સૈનિકો એ વાંદરાને મૂકી આવે છે. હવે આ વાંદરાને જંગલમાં છોડી આવી પછી બધા જ નોકર ચાકરો, હવે કુંવર પોતે પણ પાછા જૂના મિત્રો આ પોપટ બેઉ બચ્ચાને લાડ લડાવવા લાગે છે. પોપટના બચ્ચાને તો પહેલાંની જેમ જ ખાવા પીવાનું બધું સમય પ્રમાણે મળવા લાગે છે. ત્યારે નાનો પોપટ મોટા પોપટને કહે છે, ભાઈ, આપણું નસીબ ફરીથી જાગી ગયું છે અને ફરીથી આપણું ભાગ્ય ખીલવા માંડ્યું. ત્યારે મોટો પોપટ પોતાના નાના ભાઈ પોપટને કહે, સાંભળ મારા ભાઈ, મેં પહેલાં પણ કીધું હતું કે સમય એક જેવો નથી હોતો, અને આજે પણ એક વાત કહું છું કે ધરતીના ગમે તે ખૂણામાં રહો, પણ મારી કહેલી આ વાતો ઉપર હંમેશા અમલ કરતા રહેજો અને આ વાતોનો યાદ રાખજો. ત્યારે પેલો પોપટ બીજી વાત કહે છે, ભાઈ, તમારો સમય ગમે તેટલો સારો હોય, તમારું ભાગ્ય ગમે તેટલું સારું હોય, પણ તેના ઉપર કોઈ દી અભિમાન ના કરવું. જો તમે એના ઉપર અભિમાન કરશો તો જ્યારે તમારા ઉપર દુઃખ આવવાના દિવસો શરૂ થઈ જશે, તમે તમારા દુઃખને સહન નહીં કરી શકો. એટલા માટે પોતાના ભાગ્ય કે પોતાના નસીબ ઉપર અભિમાન કોઈ દી ના કરવું જોઈએ. જ્યારે તમારું નસીબ તમને સાથ આપે ત્યારે તમારે ક્યારેય ઊંચું ના ઉડવું જોઈએ. જે લોકો હવામાં ઉડે છે તેમનું હંમેશા પતન એટલે કે નાશ થાય જ છે. જ્યારે તમારા ઉપર કોઈ મોટી ઉપાધિ આવી જાય તો તમારે દુઃખી ના થવું જોઈએ. તમારે હિંમતથી હારવાની જરૂર નથી. વિપત્તિ ભલે ગમે તેવી હોય, મોટી હોય, ભલે કેટલું મોટું દુઃખ હોય, પણ તમારે હિંમતથી કામ લેવું જોઈએ. જો તમે હિંમત હારી ગયા છો તો બધી બાજી બગડી જશે. ગમે તેવી પરિસ્થિતિઓમાં દ્રઢ વિશ્વાસ સાથે કામ લેવાનું ચાલુ રાખો. મિત્રો, મોટો પોપટ આ પોતાના નાના ભાઈને જણાવે છે અને બંને વાતો નાના પોપટના મગજમાં આવી જાય છે. હવે દિવસો ઉપર દિવસો જવા લાગ્યા અને સમય પ્રમાણે ઘણા સંકટો પણ આવ્યા, પણ દ્રઢ હિંમતથી પોપટે બધા કામ પાર પાડ્યા. કોઈ સંકટમાં કોઈ હિંમત ના હાર્યા અને વધારે સુખમાં પણ વિનમ્ર થઈને રહેવા લાગ્યા. એમ આ પોપટની શિખામણ પ્રમાણે ચાલો તોય તમારા જીવનમાં ચોક્કસ સુધારો આવી જશે. અને હું પોતે પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું ભાગ્ય અને નસીબ તમને જરૂર સાથ આપશે. જય માતાજી. જય માતા.